ચૈતરભાઈ વસાવાને જેટલા દિવસ જેલમાં રાખશો એટલો એ સોનું તપીને બહાર નીકળશે એમ કહી શકાય. પ્રજા દિન પ્રતિદિન આદિવાસી સમાજ એની સાથે વ્યક્તિગત રીતે અને પાર્ટીની દ્રષ્ટિએ પણ એની તરફ વળે છે. મને લાગે છે કે ભાજપ ચૈતરભાઈને ફોસલાવવા માટે કે એમની પાર્ટીમાં લઈ જવા માટે કોઈક બીજા મારફતે દબાણ કરીને એને પાર્ટીમાં લઈ જઈને આ કેસ પડતો મૂકે એવું હોઈ શકે. પણ ચૈતરભાઈ એક આમ આદમી માણસ છે, લોકોનું દુઃખ સમજનારા માણસ છે અને એને જે કૃત્ય કર્યું છે એ નોર્મલ હતું અને એ નોર્મલ કૃત્યમાં એને જામીન મળી જવા જોતા હતા, નથી મળ્યા. પેલા ખાબડને દેવાયત ખાવડને જામીન મળી ગયા એક જ દિવસમાં. તો આનો ગુનો શું એવો હતો કે એને ના મળે? હું સામાજિક રીતે ચૈતરભાઈની સાથે છું. અમે એક બે દિવસમાં એ વિસ્તારોમાં ફરી પાછા જવાના છે અને આ પ્રશ્ન ત્યાં ચર્ચા થવાનો અને ત્યાં જનમેદનીની અંદર પણ ચર્ચા થાય તો અમે ચૈતરભાઈને ટેકો આપવાના. આદિવાસી સમાજ માટે ચૈતરભાઈ લડે છે, અમારા અનંતભાઈ પણ લડે છે, મેવાણી પણ લડે છે. આ બધા સામાજિક મુદ્દાઓને લઈને લડીએ છીએ, વ્યક્તિગત રીતે લડતા નથી, પાર્ટીની દ્રષ્ટિએ લડતા નથી. પણ ભાજપના પેટમાં તેલ રેડાય છે. આ ચૈતરભાઈ હોય કે અનંત પટેલ હોય કે મેવાણી હોય, એ ધીમે 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 ધરતીની અંદર પગ મજબૂત કરતા જાય છે અને એ મજબૂતી આવતા સમયોમાં ભાજપને ભારે પડશે એવું દેખાઈ રહ્યું હોવાથી એને હેરાન કરવા સિવાય બીજો કોઈ રસ્તો કરતા નથી. તો